કેમ છો ટ્રેડર મિત્રો? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ટ્રેડિંગ ટોક્સની ચેનલ ઉપર. આવતીકાલના ડેઇલી એનાલિસિસ વિડીયો માટે આપણે વાત કરીએ તો ભાઈ આવતીકાલ માટે આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરવો જોઈએ, શું આપણી માટેના લેવલ બનેલા છે. તો જે રીતે આપણે ડેઇલી એનાલિસિસ વિડીયોમાં વાત કરીએ છીએ કે એક અપ ટ્રેન્ડ પછી એક ડાઉન ટ્રેન્ડ આવે છે, તો આની વાત કરીએ ત્યાં આપણે કે અહીંયાથી એક નેગેટિવ આપણને સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા, પ્લસ આપણી પાસે એક નેગેટિવ ન્યૂઝ હતા. નેગેટિવ ન્યૂઝને જે બીજે દિવસે માર્કેટ થયું છે ગેપ ડાઉન, બરાબર, આ એનો હાઈ છે. એની પછીના દિવસે જોઈએ તો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ખોલીને હોલ્ડ કર્યો હતો. બાયર અને સેલર બંને કન્ફ્યુઝ હતા કે માર્કેટને કઈ સાઈડ લઈ જવું જોઈએ. બુધવારે એક દિવસની રજા પછી આજે ફરી પાછું માર્કેટ ઓપન થયું છે. તો ફરી પાછું માર્કેટ જ્યારે ગેપ અપ ઓપનિંગ થયું હતું ત્યારે આપણે એક સવારમાં આ ચાર્ટ બનાવીને આપ્યો તો આ ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપરની આપણે વાત કરીએ છીએ તો આ એક જે ઝોન છે એ આપણને રેઝિસ્ટન્સ ઝોન તરીકે જોવા મળ્યો હતો અને ત્યાંથી ફરી પાછું માર્કેટ એક ડાઉન સાઇડ જોવા મળ્યું છે. હવે ડાઉન સાઇડની મોમેન્ટમ અત્યારે ક્લોઝિંગ ક્યાં આવ્યું છે તો કે આપણને એક ટ્રેન્ડ લાઇન જોવા મળે છે. તો ટ્રેન્ડ લાઇન જે છે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર ત્યાં આપણને એક સપોર્ટ ઝોન જોવા મળ્યો છે. તો આ સપોર્ટ ઝોન આપણી માટે કાલે વર્ક કરે છે અથવા તો નેગેટિવ સેન્ટિમેન્ટ્સને લીધે માર્કેટમાં હજી એક ડાઉનફોલ જોવા મળે છે. તો જ્યારે માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ્સ હોય છે ત્યારે આપણને ચાર્ટ પહેલેથી સમજાવે છે અથવા તો ચાર્ટ રીડિંગ જેને આવડે છે કરતા ચાર્ટના એક્સપર્ટ જે છે એને ખબર પડી જાય છે કે માર્કેટમાં કન્ટિન્યુએશન ડાઉનફોલ જોવા મળે છે. આ પેટર્ન જે બને છે તો એક પણ દિવસનો આગલા દિવસનો હાઈ માર્કેટ બ્રેક કરીને ક્લોઝિંગ આપણને મળતું નથી. તો ફરી પાછું જોઈએ તો માર્કેટ ગેપ ડાઉન જ થઈ ગયું હતું. તો હવે કાલની વાત કરીએ તો કાલે માર્કેટમાં એક નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે અથવા તો રાત્રે ક્યાંય બોમ્બ ધડાકા થાય તો પછી આપણને કાલ માટે ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ચાર્ટ આપણને એડવાન્સમાં કીધું છે કે ભાઈ હું નેગેટિવ છું. તો હવે આવતીકાલની વાત કરીએ કે આવતીકાલે જો નિફ્ટી ગેપ ડાઉન ખુલે છે અને અહીંથી 100 થી 150 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે છે તો આપણી પાસે 21,800નું જે લેવલ છે એક સપોર્ટ ઝોન તરીકે કામ કરે છે. અને હજી જો વધારે ગેપ ડાઉન ખુલે છે તો 21,700 આપણી માટે લાસ્ટ સપોર્ટ છે. જો એની નીચે માર્કેટ ગેપ ડાઉન થાય છે અથવા તો આ રેન્જની વચ્ચે જો ઓપન માર્કેટ થાય છે તો ફરી પાછી એકવાર જો આની નીચે ડાઉન સાઇડ મોમેન્ટમ કરે છે તો અહીંથી એક ફ્રી ફોલ જોવા મળી શકે છે આપણને. બરાબર, આવતીકાલ માટે પણ જરૂરી છે અને આવતા વીક માટે પણ જરૂરી છે. જે રીતે આપણે ગયા વીકમાં કીધું હતું કે આવતું વીક આપણી માટે જરૂરી છે. બધા થેલા કોથળા લઈને આવી જાજો, પુટ બાજુ પૈસા બનાવવાના છે. તો જે લોકો આપણી ટેલિગ્રામમાં જોડાયેલા નથી જોડાઈ લેજો. લાઈવ અપડેટ મળતું રહે છે, ત્યાં તમને લાઈવ ચાર્ટ પેટર્ન મળતી રહે છે. કઈ રીતે માર્કેટમાં ડાઉનફોલ આજે જોવા મળ્યો હતો તો લાઈવ ટુ લાઈવ આપણે ચાર્ટ અપડેટ કરેલા હતા દર વખતે. બરાબર, મોર્નિંગમાં આપણે શું વાત થઈ હતી કે ભાઈ આપણી માટે એક અહીંયા જે ચાર્ટ આપણે અપડેટ કર્યો હતો ત્યારે આ બે કેન્ડલ બનેલી હતી ને આપણે અપડેટ કરેલો ચાર્ટ હતો કે ભાઈ અહીંયા આપણને એક રેઝિસ્ટન્સ ઝોન જોવા મળી શકે છે. અહીંથી આપણને એક સડનલી ડાઉનફોલ જોવા મળ્યો હતો. ફરી પાછું એક રિટ્રેસમેન્ટ આવ્યું છે. રિટ્રેસમેન્ટ ક્યાં આવ્યું છે એ પણ જોઈ લો કે ભાઈ જ્યાં પહેલાં એનો સપોર્ટ બનતો હતો એ તોડ્યો ને ફરી પાછો ત્યાંને તેણે રેઝિસ્ટન્સ બનાવ્યો છે. આ 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે. નીચે જોવા જઈએ તો ફરી પાછો એક ડબલ્યુ પેટર્ન કન્ટિન્યુ કરી અને જ્યાં અહીંયા જે લોકોના જે નિફ્ટીની એક્સપાયરી હતી તો જે લોકોએ ડાઉનફોલમાં કન્ટિન્યુ જોવા મળી રહ્યા હતા તો એનો એક એસએલ અહીંયા એ લોકોએ સેલર જે હોય છે સેલર તેની વાત કરીએ તો એના એસએલ અહીંયા હતો. તો જ્યારે મોમેન્ટમ ડબલ્યુ પેટર્ન બનાવીને ઉપર જાય છે તો અહીંયા એસએલ સડનલી બધાના હિટ કર્યા છે ને એક ફાસ્ટ મોમેન્ટમ આપણને જોવા મળી હતી. તો આપણે સવારે એક આ ચાર્ટ પણ અપડેટ કરેલો છે અને પછી ફરી પાછો એક આ ચાર્ટ પણ અપડેટ કરેલો છે કે ભાઈ જો અહીંથી ઉપરની સાઈડ મોમેન્ટમ આવશે તો એક શોર્ટ કવરિંગ મુવમેન્ટ આપણને જોવા મળશે. ફરી પાછો આપણે એક આ બોક્સ બનાવીને ટેલિગ્રામમાં મૂકેલું હતું કે ભાઈ બોક્સની ઉપર અને નીચે બંને બાજુ મોમેન્ટમ આવી શકે છે. તો અહીંયા કન્સોલિડેટ કરીને માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી છે. ફરી પાછો આપણને એક સરસ મજાનો ટાર્ગેટ આપ્યો છે. પણ આ જ વસ્તુ જ્યારે જોવા જઈએ તો નિફ્ટીએ આજે હાઈ બ્રેક કરીને અપસાઇડની મોમેન્ટમ કરી છે પણ બેંક નિફ્ટીમાં આપણને નવો હાઈ જોવા મળ્યો નથી. તો સેન્ટિમેન્ટ શું થાય છે તો કે ભાઈ સેન્ટિમેન્ટ નેગેટિવ છે, બહુ ખાસ મોમેન્ટમ આવી શકે એમ નથી. ને ફરી પાછું જ્યારે ન્યૂઝ આવ્યા હતા તો એક આ 200 પોઈન્ટની જે કેન્ડલ હતી
આ 200 પોઈન્ટની કેન્ડલમાં આપણને એક સડન ફાસ્ટ મૂવ જોવા મળી હતી. જેની પાસે પુટ હતા એને મજા આવી ગઈ હતી, અને જેની પાસે પુટ નહોતા તો આપણે ચાર્ટ અપડેટ કર્યો તો ફરી પાછો કે ભાઈ એક ડાઉન સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે, અને આપણે એક આ ચાર્ટ પેટર્ન બનાવી હતી. તો આ ચાર્ટ પેટર્નને જે સમજી શકે એ કોમેન્ટમાં કહેજો કે આ ચાર્ટ પેટર્ન કઈ હતી, અને ફરી પાછું ત્યાંનું બ્રેકડાઉન આવ્યું છે અને એક મોમેન્ટમ કન્ટિન્યુ બની હતી અને 0-0 આપણે બનાવ્યો હતો. તો હવે વાત કરીએ આવતીકાલ માટે નિફ્ટીમાં કયા લેવલથી ટ્રેડ કરવો જોઈએ, માર્કેટ ક્યાં ઓપન થઈ શકે છે એની વાત કરીએ આપણે. તો કે ભાઈ માર્કેટના સેન્ટિમેન્ટ જોવા જઈએ ને ચાર્ટ ઉપર જોવા જઈએ તો માર્કેટનું ક્લોઝિંગ નેગેટિવ આવ્યું છે. તો આવતીકાલ માટે આપણે કયા લેવલથી કામ કરવું જોઈએ, વધારે પડતું જો ગેપ ડાઉન માર્કેટ ખુલે છે તો શું કરવું જોઈએ. તો માર્કેટના તમને જે મેં 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર લેવલ આપ્યા છે કે માર્કેટ જો 800 એ ખુલે છે તો અહીંયા એક સપોર્ટ બનાવી શકે છે. મોર્નિંગમાં સપોર્ટ બનાવ્યા પછી એક રિટ્રેસમેન્ટ આવે છે, બરાબર. તો આ એક એની માટે જે સપોર્ટ આજનો હતો છેલ્લો એ રેઝિસ્ટન્સ ફરી પાછો બની શકે છે. જે આજનો ડે લો છે એ ફરી પાછો આવતીકાલ માટે રેઝિસ્ટન્સ બની શકે છે. તો અહીંથી એક માર્કેટમાં ફરી પાછી એક ડાઉન મોમેન્ટમ જોવા મળે છે. જો ફરી પાછું માર્કેટ આની વચ્ચે રહે છે તો માર્કેટ સાઇડવેઝ જોવા મળશે, અથવા તો વધારે પડતું જો ગેપ ડાઉન માર્કેટ ખુલે છે તો 21,700 નો આપણી માટે લાસ્ટ હોપ છે. જો 21,700 ની નીચે માર્કેટ જાય છે તો વધારે ફાસ્ટ મોમેન્ટમ ડાઉન સાઇડ જોવા મળી શકે છે. તો બન્યા રહેજો, લાઈવ અપડેટ આપણે ટેલિગ્રામમાં કરતા રહેશું. આ વાત થઈ છે કાલની. જો વધારે પડતું ગેપ ડાઉન ખુલે છે તો પહેલી કેન્ડલમાં ઉતાવળ નથી કરવાની, શાંતિ રાખવાની છે. એક રિટ્રેસમેન્ટ આવે એની વેઇટ કરવાની છે. રિટ્રેસમેન્ટ આવ્યા પછી ફરી પાછું જો ડાઉન મૂવમેન્ટ કન્ટિન્યુ થાય છે તો આપણે ચાર્ટ અપડેટ કરી દેશું. તો ટેલિગ્રામમાં જોડાયેલા રહેજો. હવે વાત કરીએ આપણે આવતીકાલે બેંક નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરવો જોઈએ, અને સેન્સેક્સની એક્સપાયરી છે તો સેન્સેક્સ પણ આપણે એનાલિસિસ કરી લેશું, લેવલ બનાવી લેશું સેન્સેક્સમાં પણ કે કઈ રીતે સેન્સેક્સમાં કાલે એક્સપાયરીમાં 0-0 અથવા તો સેન્સેક્સમાં ટ્રેડ કરવા જોઈએ. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો સવારની જે મોમેન્ટમ હતી એક પહેલી કેન્ડલમાં મોમેન્ટમ આવી હતી, ફરી પાછું જે હાઈ લગાવ્યો હતો એ હાઈ ક્યાં લગાવ્યો હતો આપણે આ પણ ચાર્ટ અપડેટ કરેલો હતો કે ભાઈ અહીંયા જે સપોર્ટ બનાવેલો હતો એ ફરી પાછું એકવાર અહીંયા રેઝિસ્ટન્સ બનાવી શકે છે, અને ફરી પાછું ત્યાંથી એક ડાઉન મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી હતી. ફરી અહીંયાથી એક ડબલ્યુ પેટર્ન બનાવીને માર્કેટે એક હાઈ લગાવ્યો છે, પણ જે પહેલાનો મોર્નિંગનો હાઈ છે ને ક્રોસ નથી થયું, અને બેંક નિફ્ટીમાં એક નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળતા હતા આપણને. તો એમાં પણ એક આપણને સડનલી બે કેન્ડલમાં 500 થી 600 પોઈન્ટની મોમેન્ટમ જોવા મળી હતી. ફરી પાછો જોઈએ તો માર્કેટ અહીંયા કન્સોલિડેટ કર્યું. તો આપણે આ પણ ચાર્ટ અપડેટ કરેલો છે કે અહીંયા પણ એક પોલ એન્ડ ફ્લેગ પેટર્ન છે. તો આનું જે જ્યારે બ્રેકડાઉન થયું છે ત્યારે કન્ટિન્યુ ફરી પાછી એક મોમેન્ટમ આવી છે, અને આ બધા લેવલ હતો તો આપણા ટાર્ગેટ ત્યાં ટચ થઈ ગયા છે. 47,000નું રાઉન્ડ લેવલ હતું ત્યાં સપોર્ટ લીધો છે, અને નિફ્ટીએ 22,000નું રાઉન્ડ લેવલ છે ત્યાં સપોર્ટ લીધો છે. તો હવે વાત કરીએ આવતીકાલે જો બેંક નિફ્ટી 400 થી 500 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે છે તો આપણે શું કરવું જોઈએ. તો પહેલા જોઈએ આપણે એની 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર કે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર આપણને કયા લેવલ જોવા મળી શકે છે. તો આપણે તમને એક જૂના જે વિડીયો જોતા હશે એને ખબર હશે કે આપણે એક આ ટ્રેન્ડ લાઈન બનાવેલી હતી. આ ટ્રેન્ડ લાઈનમાં એક સપોર્ટ બનાવી શકે છે એવી વાત કરી હતી આપણે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર. ચેનલ પેટર્નમાં ચાલે છે બેંક નિફ્ટી 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર. તો આવતીકાલે આપણી માટે એક આ ટ્રેન્ડ લાઈનનો સપોર્ટ છે. જો બેંક નિફ્ટી આની આસપાસ ખુલે છે 46,500ની આસપાસ તો એક બુકિંગ આવી શકે છે. મોર્નિંગમાં જે આજે પુટ લઈને ગયા હશે તો એક બુકિંગ કરશે, અને અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. ફરી પાછું જો કન્સોલિડેટ કરી અથવા પ્રાઇસ એક્શન બનાવે છે અને ફરી પાછું જો નીચેની બાજુ જાય છે તો નીચેની બાજુ ટાર્ગેટ ઓપન થઈ જશે 46,000નો પહેલો. અને જો 46,000 પણ સસ્ટેન નથી કરતું અને વધારે પડતું જો નેગેટિવ માર્કેટ થાય છે, પેનિક માર્કેટ થાય છે તો 45,500નું લેવલ જોવા મળી શકે છે. અને એની નીચે જોઈએ તો આવતા સમયમાં અથવા આવતા વીકમાં આપણને 44,000 45,000ના પણ લેવલ જોવા મળી શકે છે જો માર્કેટના સેન્ટિમેન્ટ્સ વધારે નેગેટિવ થાય છે. તો આગળ આપણે ચાર્ટ ઉપર વાત કરશું કે આપણને કયા લેવલ જોવા મળી શકે છે. તો 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આપણે વાત કરીએ બેંક નિફ્ટી આવતીકાલ માટે કઈ રીતે ટ્રેડ કરવા જોઈએ, શું એના લેવલ બને છે. તો જો બેંક નિફ્ટી વધારે પડતી ગેપ ડાઉન ઓપન થાય છે 500 થી 700 પોઈન્ટમાં ગેપ ડાઉન ઓપન થાય છે તો આ ટ્રેન્ડ લાઇનનો જે સપોર્ટ છે એકવાર કન્ટિન્યુ કરી શકે છે, બરાબર. એક પ્રોફિટ બુકિંગ સવારમાં જોવા મળી શકે છે. ફરી પાછું જો આ રેન્જની આસપાસ ક્યાંય જોવા મળે છે આપણને જે આ લો બનાવ્યો છે આજનો,
તો આવતીકાલે જો આ રેન્જની આસપાસ જોવા મળે છે તો અહીંયાથી સેલર પાછા એક્ટિવેટ થઈ શકે છે અને જોવા મળી શકે છે આપણને ફરી પાછો ડાઉનફોલ. તો જો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે અને અહીંયા કન્સોલિડેટ કરીને ફરી પાછું જો લો બ્રેક કરે છે તો એક ડાઉન સાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ ફરી પાછી જોવા મળી શકે છે. હવે માની લ્યો કે માર્કેટમાં વધારે પડતા કોઈ ન્યૂઝ આવે છે અને માર્કેટ વધારે પડતું ગેપ ડાઉન ખુલે છે અને ટ્રેન્ડ લાઇનની નીચે જ જો માર્કેટ ગેપ ડાઉન ખુલે છે તો શું કરવાનું છે? તો જો માર્કેટ આ ટ્રેન્ડ લાઇનની નીચે ઓપન થાય છે તો વેઇટ કરવાનો છે. કોઈ પ્રાઇસ એક્શન બનાવે છે, આનો સપોર્ટ અત્યારે બને છે, ફરી જો રેઝિસ્ટન્સ બનાવે છે તો એક ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. હવે માનો કે કોઈ પણ કારણોસર માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ થાય છે તો શું કરવાનું છે? તો ટેલિગ્રામને જોઈન કરવાની છે. ત્યાં તમને પાછા લેવલ મળી જશે. અત્યારના સેન્ટિમેન્ટ્સ પ્રમાણે જોઈએ તો માર્કેટ નેગેટિવ છે, ચાર્ટ ઉપર પણ નેગેટિવ છે અને ન્યૂઝ બેઝિસ પણ નેગેટિવ છે. તો જોડાયેલા રહેજો ટેલિગ્રામ ઉપર. બરાબર, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને મિત્રોને મોકલી દેજો જે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય એને. બરાબર, તો આવજો મિત્રો, ચાલો, આભાર.